समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु धर्मं शरणं गच्छामि 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 ॐ शान्ति शान्ति शान्ति। તો એ સદગુરુ રાયને આપણે પ્રાર્થના કરીએ કે હે બાબા, અમે બધાએ ભાવ અને શ્રદ્ધાથી તમારી ભક્તિ કરી છે, અમે તમારા પર દિલનો ભાવ રાખ્યો છે, તો તમે અમારા પર હંમેશા આવી કૃપા કરજો. જેમ આપણે હમણાં આરતીમાં ગાયું કે તુમ છે નામ ધ્યાતા, હરે હરે એટલે હરાઈ જાય, હરે સંસ્કૃતિ એટલે કે દુઃખો અને વ્યથા, આનું ખાલી નામ લેજો. આરતીના કેટલા સરસ ભાવો છે કે તુમ છે નામ ધ્યાતા, હરે સંસ્કૃતિ આરતી સાઈ બાબા. ઘણી સરસ છે, એના ભાવાર્થ કેટલા સરસ કે તુમ છે નામ ધ્યાતા, તારું ખાલી નામ લેવાથી બધી જ આદિ વ્યાધિને ઉપાધિઓ અને વ્યથાઓ, આપણી બધાની જાત જાતની વ્યથાઓ છે. જેમ સાંઈ કથા છે તેમ આપણી પણ જીવનની બધી વ્યથાઓ છે. કોઈને શું દુઃખ છે, કોઈને શું દુઃખ છે, એ બધું હરાઈ જાય. પણ ક્યારે હરાય? જ્યારે આના તરફ ધ્યાન આપવામાં આવે તો. એટલે વારંવાર આજ સુધી આટલા વર્ષોથી બધાને સૂચનો કરેલા કે આપણે બધા અહીંયા ભક્તિ કરવા માટે ભેગા થઈએ. આ આપણો સદગુરુ છે, એની ભક્તિ કરવા માટે આપણે બધા ભેગા. તો અહીંયા બીજી પંચાયતોને લાવવાની જરૂર નથી. અને જે બીજી પંચાયતોમાં પડવા ગયા તેને બાબાએ અહીંયા રાખ્યા નથી. એટલે જીવનમાં ડૂબકી મારવી હોય, બધાને જાણવાનો ઇન્ટરેસ્ટ રહે. અમે જયંતિભાઈ જોડે કાલે જ વાત થઈ, કોણ કાં જાય, કોણ શું કરે, એ આપણને બધાને જાણવાનો ઇન્ટરેસ્ટ રહે. પણ એમાં ડૂબકી મારવાની આપણે જરૂર જેના શરણમાં છે. ડૂબકી મારવાની હોય તો આના ચરણમાં મારવાની, અને આના ગ્રંથમાં મારવાની, બાબાના ચરિત્રમાં મારવાની. ત્યારે તમને અંદરથી અમૂલ્ય રત્નો મળે. પણ આપણે ડૂબકી ગલત જગ્યાએ મારીએ એટલે રત્નોની જગ્યાએ આપણને બીજે જે ખરાબ પદાર્થો એ પ્રાપ્ત થાય. એટલા માટે પાછું પણ વ્યાસપીઠ પરથી બાબાના મુખેથી બધાને પાછું પણ નિર્દેશન કરવું જોઈએ કે સાંઈધામમાં ભક્તિ સિવાય બીજું કોઈએ બાહ્ય વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર નથી. અહીંયા કેવી રીતે થાય, કોણ કરે અને કેવી રીતે થાય, એના તરફ પણ લક્ષ આપવાની જરૂર. કારણ કે અહીંયા જે થાય એ તો ખાલી ને ખાલી 3 જણા જાણે. અહીંયા જે આજ સુધી થયું અને થાય એ તો આ અને એક બીજો છે, એના સિવાય કોઈ જાણી શકતું નથી. એટલે કોઈએ ભવિષ્યની અંદર પ્રયાસ પણ નહીં કરવાના. જે દાડે આની ઈચ્છા હશે તે દિવસે ટ્રસ્ટ પણ બનશે, અને ટ્રસ્ટ વગર પણ આટલી સરસ રીતે ચાલ્યા કરે. તો જ્યારે ટ્રસ્ટ બને ત્યારે આના કરતાં પણ વિશેષ રીતે તે પ્રગતિઓ થશે. તે ખાલી ને ખાલી પ્રગતિઓ થશે. પણ સાંઈ બાબા એમના ચરિત્ર દ્વારા એમ કહેવા માંગે કે તમારી બાહ્ય પ્રગતિઓને કરવાની જરૂર નથી. તમારી આંતરિક પ્રગતિ થાય, તમારી આધ્યાત્મિકતા વધે, ભક્તિ વધે, એનાથી સદગુરુ રાજી થાય. આ બધા સેવા કરતા છે, બધા પોતપોતાની ફરજની રીતે સરસ રીતે સેવા કરતા છે. તો સેવાના માધ્યમથી
સંતોના આશીર્વાદ મળે અને આનાથી આશીર્વાદથી જીવનની અંદર માણસોનું આયુ, બધા ધ્યાનથી સાંભળજો કે સેવાને ભક્તિ કરવાથી શું વધે? તો માણસોનું આયુષ્ય વધે. અને કદાચ ભક્તિ કરતાં કરતાં મૃત્યુ થાય તો ભગવાનનું ધામ મળે. મરી જાય પછી પણ ભક્તિમાં કંઈ બધું સારું જ થાય. પણ જ્યારે સદગુરુ ગમે તે વિટમણા લાવીને જ્યારે સદગુરુનું ચરણ છૂટી જાય, ભગવાનનું ચરણ છૂટી જાય, ત્યારે જાણવાનું કે આપણે ભક્તિમાં નથી અને પછીથી માણસનું પતન થાય. આપણે હમણાં પાઠ કર્યા, કોઈએ સેવા કરી, પુણ્ય વૈધામ, પણ અહીંયા જ આપણે કદાચ ખરાબ કર્મો કરીએ તો આપણા પાપ વધે અને સદગુરુનું ચરણ છૂટી જાય તો શાસ્ત્રો એમ કહે કે ભગવાન કોપાયમાન થાય તો તમને સદગુરુ બચાવે. ભગવાન કોપાયમાન થાય તો સદગુરુ બચાવે, પણ સદગુરુ જ્યારે કોપાયમાન થાય ત્યારે તેને ભગવાન પણ બચાવી શકતા નથી. તો આ ધામ કોઈ વ્યક્તિનું નથી, આ ધામ સદગુરુનું છે. એની સાથે બીજાએ કોઈ બહુ આંતરિક રીતે બહુ લેવા દેવા રાખવી નહીં. કારણ કે આપણે અહીંયા આના ચરણમાં જે લેવા આવીએ પરમ તત્વની અને ભક્તિ લેવા માટે આવીએ તો તેના પર ધ્યાન આપવાનું, તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. પણ બાહ્ય વસ્તુ પર વિદ્યાર્થી ધ્યાન આપવા જાય તો એ સદગુરુને પણ ગમી શકતું નથી. અને વારંવાર વ્યાસપીઠ પરથી આ ઉપલા સ્થાન પરથી નિર્દેશન કરેલા છે. અને આજે પણ દશેરાના દિવસે કહેતો છું કે આ ધામને કુટુંબ પરિવારથી પણ આગળ રાખેલા. જ્યારે એનો સમય આવે ત્યારે ટ્રસ્ટને નામે જ આ થશે. આ કોઈ વ્યક્તિ વિશેષને કે બીજાને કોઈને નામે કરવાની આને જરૂર નથી. કારણ કે આનો માલિક આ કે બીજા નથી, આનો માલિક આ જ છે. એટલે ચાહે દુનિયાને જેવું સમજ પડે તેવું એ ગાય, પણ ભવિષ્યને અને જે દિવસે ટ્રસ્ટ બને અને એનો જ્યારે ઉત્સવ મનાવવું ત્યારે પણ આ જ જગ્યા પર આપણે મનાવવું. કારણ કે કદાચ કોઈકને એવી ગ્રંથિ હોય કે પણ આ જ્યાં સુધી બધાની અંદર ભક્તિનું અસ્તિત્વ ઉતરી નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈને પણ સત્તા આપવામાં આવતી નથી. શું કામ? કારણ કે જ્યાં સુધી તમે સેવાને બાબા શું કહેવા માંગે એ વસ્તુ આપણી અંદર નહીં આવશે ત્યાં સુધી આ સેવાનો પણ અર્થ રહેતો નથી. એટલે બધાએ પહેલાં ભક્તિ જ કરવાની, બાબાના ચરિત્રને જ પચાવવાનું. કારણ કે આ ધામ બાબાનું છે. એટલે એ એકવાર અસ્તિત્વમાં આવી જાય પછી જે સેવા કરે, જેમ એક મજૂર એ મજૂરી કરે એટલે તેની અંદર તેવો જ ભાવ હોય, અને એક સેવક એ સેવા કરે એટલે એની અંદર તેવો જ ભાવ હોય. એટલે ભગવાનના ધામમાં આવે તો હંમેશા સેવકનો ભાવ, નમ્રતાનો ભાવ હોવો જોઈએ. નહીં તો પછી ભારતને પાકિસ્તાનની જેમ યુદ્ધ જેવા કરવા મળે તો આ વસ્તુનો કંઈ અર્થ નહીં. આ ભક્તિ તેના માટે અર્થ વગરની થઈ જાય. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે સદગુરુ, અમારી અંદર તું નમ્રતા અને વિવેક જેવા સદગુણોને રાખજે, તો જ અમે સારી રીતે ભક્તિ કરી શકશું. બીજું વિશેષમાં અમારા સેવા દળોએ કથાની અંદર અને ખૂબ ખૂબ સેવાઓ કરી છે, બધાએ દાન પુણ્ય કર્યા છે. તો બાબાની આજે પુણ્યતિથિ છે. ખાલી એક પ્રાર્થના ગાઈને છેલ્લે જ્યારે બાબા કલેરવર છોડ્યું ત્યારે બધા ભક્તોએ જે પ્રાર્થના ગાયેલી એ એકદમ સાયલેન્ટ રીતે આપણે એ પ્રાર્થનાને ગાવાની છે. અને ત્યારે બાબાને કહેલું કે બાબા, તમે અમને છોડીને જાય પણ તમારા વગર તમે આ સંસારની અંદર કેવી રીતે જીવી શકશો? જુઓ, આ દુનિયાની અંદર જેને પર આપણને અગાધ પ્રેમ હોય, જેના વગર આપણને ચાલે નહીં, અને એ જ્યારે છોડીને જાય તો એના વગર ભક્તો રહી શકતા નથી. તો અને તે આરસાની અંદર બધા ભક્તોએ બાબાને કહેલું કે અમે તમારા વગર કેમ કરીને રહેવું?
તો ત્યારે જેમ કૃષ્ણએ કહેલું એવું જ બાબાએ પણ કહેલું કે મેં આ સ્થાન છોડીને જવાનો નથી. અહીંયા મારા સમાધિની અંદર મારા હાડકાં પણ બોલશે, ચાલશે, તમારી સાથે વાતો કરશે. એટલે એ સાંઈ સચ્ચરિત્રનો આપણને પ્રેમથી ગ્રંથ આપી ગયેલો કે એ સાક્ષાત સાંઈનું સ્વરૂપ છે. તો જ્યારે જ્યારે સાંઈ માટે કંઈક તમે પૂછવાના હોય અને તમારા મનના પ્રશ્નો હોય તો તમે એ ચરિત્રનો કોઈ પણ ગ્રંથ કોઈ પણ અધ્યાય કાઢે, જે પણ પાનું કાઢે, એની અંદરથી તમારું સમાધાન મળી જતું હોય. કારણ કે સાક્ષાત એ બાબાનું સ્વરૂપ છે. જે પણ મનમાં પ્રશ્નો હોય તમે કોઈ પણ પાનું કાઢે, તમારું સમાધાન ત્યાં, કારણ કે સાક્ષાત આ ત્યાં વિરાજમાન રહે. પણ તમને સાચો પ્રેમ હોવો જોઈએ, બાબા પ્રત્યે સાચો પ્રેમ હોવા જોઈએ. બાબાએ એક વાત તો બહુ સરસ કહેલી કે જેને મારા વગર ખાવાનું નહીં ભાવે. જુઓ, આ પ્રેમની પરિભાષા છે. જેને મારા નામ લેવા વગર ગમે નહીં, જેને મારા વગર ગમે નહીં, જે મને અર્પણ કરવા વગર ખાય નહીં, એના પર મને વિશેષ પ્રેમ છે. બાબાના એક એક શબ્દો, બાબાની એક એક લીલાઓ અગાધ છે. જેટલી આપણે એની અંદર ડૂબકી મારવું, નહીં તો 3-4 કથા થઈ, પણ હજુ પણ એ 53 ગ્રંથમાંના 3-4 ગ્રંથ પણ આજેવો નહીં પૈતા. કારણ કે એ કથા તો અનંત સુધી ચાલે. પણ સદગુરુએ કૃપા કરી અને વીરપુરની અંદર થવાની છે, તો બાબાને પણ આપણે વીરપુરની અંદર લઈ જવું. અને ત્યાંને ભક્તોએ એમ કહ્યું કે તમે બધા આવો વીરપુરમાં, આપણે જલાની અને સાંઈની જ્યોતને પ્રગટાવીએ. આપણા બધાનું સદભાગ્ય છે કે આવા તીર્થધામની અંદર જ્યાં સાક્ષાત ગંગા ને જમના પાણી ભરવા આવે વીરપુરની અંદર, અને 68 તીરથનો જ્યાં વાસ છે, અને એ ધામમાં આપણા જેવા એકદમ સામાન્ય કે જેને કોઈ પણ જ્ઞાન નહીં મળે, શાસ્ત્રોનું આટલું પણ જ્ઞાન અમને નથી, પણ બાબાના ચરિત્રનું જ્ઞાન પણ નથી, પણ ખાલી એની ખબર છે. એટલે એણે કદાચ કૃપા કરી, એટલે આપણને એમણે એ તીર્થધામમાં કથા કરવા મોકલેલા છે. તો એકવાર બાબાને પણ સતત નમન, એમને પ્રાર્થના કરીએ કે બાબા, જ્યાં સુધી આ શરીરની અંદર લોહીનો એક એક કતરો છે, ત્યાં સુધી તારું નામ, કામ અને તારી કથા અને આ પ્રકૃતિ, તમે જે શીખવેલું કે પ્રકૃતિનું રક્ષણ કરવું પડશે, તો તમે જે હોંપેલા એ જ કામ હવે પછી કરવાના, બીજી માયામાં પડવાની જરૂર નથી. તો વિશેષમાં જેમણે આ કાર્યની અંદર અન્નદાન સેવાઓ કરી અને સારા કાર્યો કરવાની બધાને પ્રેરણા મળી. પણ જેમ સવારે કહ્યું તેમ આ દુનિયાની અંદર પ્રેમનું મહત્વ છે. સવારે અમારી વડીલો એ ભેરવી ગામની બધી બાઈઓ વડીલો હતી, અમે તો માય તરીકે એમને પગે પડીએ જ, પણ ભેટીને એટલું કહી ગઈ કે આ ધામ અમને એવું મળ્યું કે અહીંયા અમને હંમેશા આવવાનું મન થાય. શું કામ મન થાય? કારણ કે પ્રેમ છે. બધા આપણા બધાનો દિલથી નાતો છે, એટલે પ્રેમને લીધે માણસોને જવાનું મન થાય. પણ જેમ એ રસોઈમાંથી આપણે હમણાં રસોઈ બનાવી, એમાંથી મીઠું કાઢી નાખવામાં આવે, મીઠું નહીં નાખવામાં આવે, મીઠું એ રસોઈની અંદર નહીં હોય તો એ રસોઈ ફીકી લાગે. એમ આપણા પર ગમે એટલી જાહો જલાલી હશે, ગમે એટલા ભક્તિ કરવું, ગમે એટલા મુક્તિના માર્ગે જવું, પણ એની અંદર જો પ્રેમ નહીં હશે તો સાંઈ બાબાના આ શબ્દો છે એ વસ્તુ પણ બધી અર્થ વગરની થઈ જાય. એટલે બાબાએ હંમેશા કહેલું કે પરસ્પર બધા જ ભક્તો વચ્ચે પ્રેમ રાખવા જેવો છે. પ્રેમ છે ત્યાં બીજી વસ્તુ તરણા તુલ્ય છે. કેવા કેવા શબ્દો છે બાબાના, પણ બાબાના શબ્દો જ્યારે આપણે સમજી જવું ત્યારે આપણી ફરિયાદ સ્વતઃ જ મટી જશે. પછીથી ફરિયાદ નીકળી શકતી નથી.
પણ આજે ખુશી એ વાતની થાય કે અમારા બધા નાના નાના છોકરાઓ આવડા છોકરાઓ ગણપતિ વંદના શીખી ગયા, સદગુરુની એક એક વાતને શીખી ગયા, તો એમનું જીવનમાં હંમેશા ને હંમેશા મંગલ જ રહે. કારણ કે સંસ્કારી થઈ ગયા, બાળપણથી જ બધાને વંદન કરતા થઈ ગયા, તો એ લોકોનું પરમ કલ્યાણ સદાઈ રહે. તો આ ખાલી એક પ્રયાસ થયેલા તો તેનું આ બધું ફળ છે. અને ભવિષ્યની અંદર જેમ વારંવાર જુઓ, સંતો એમ કહે કે વચ્ચે મેં એક ગ્રુપની અંદર એ સ્ટેટસ મૂકેલું હતું કે જેવો જેવો તમે ભાવ રાખે તો બાબાની મોહર તરત લાગી જાય. જેમ વ્યાપારી માણસ હમણાં ધંધો મંદો છે એ એક અર્થ અંદર આપેલો હતો કે એ અર્થ મારથી ભૂલી જવાયો, પણ જેવો જેવો ભાવ રાખે તેવો સ્વાહા બાબા કરી જ દે. તથાસ્તુ જેવો ભાવ રાખવામાં આવે કે હમણાં ધંધો મંદો છે બાબા આપણી સાથે જ રહે, એટલે એ કહી દે તથાસ્તુ, ધંધો માંદો જ રહે. કોઈ કહે કે મેં બહુ દુઃખી જ રહે, હું કામ? કારણ કે બાબા સિક્કો મારી દે તથાસ્તુ. પણ આપણે બધા જાગૃત છે એટલે આપણે એક ભાવ રાખવાનો કે બાબા અમારું બધું સારું જ છે તથા બધું સારું જ રહે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો બાબાને પ્રાર્થના કરીએ કે અમે હંમેશા સારો ભાવ રાખીને સારી ભક્તિ કરતા રહીએ. તો બીજું વિશેષમાં કેટલાઓ સમયથી બધાને કહેતા છે કે જોલી આવે, પણ આજ સુધી સમય મળી નહીં રહ્યો અને જોલી બધાને ત્યાં આવી બી નહીં રહી. પણ જે દિવસે આની ઈચ્છા હશે તો તે દિવસે બધાની ઘરે, કારણ કે બધા કહેતા હતા અમારે બાજુની આવી, પણ જ્યારે સમય આવે આની ઈચ્છા હે, અમારા જયંતિભાઈ ખાસ આ વાક્ય બોલે, આની ઈચ્છા હે તે જ થઈને રહે. એટલે એ જે દિવસે બધાને મોકલાવે તે દિવસે જ બધાને આપણે જે હું, કારણ કે એ રોટલીનું મશીન બગદાણાની અને શિરડીની જેમ લાવવાના છે અને એ પણ બહુ જલ્દી આવી જ જવાનું, એમાં કોઈ સંશય નથી. તો બધા જ ભક્તો દર્શન અને આરતી લઈને પછી આ પ્રાર્થના બાબાની જે વિશેષ પ્રાર્થના અંતરાત્માના ભાવથી બધા ગાજો.